સમાચાર સુરેન્દ્રનગરથી લખતર તાલુકાના તાવી ગામમાં દારૂ પીધા પછી એક વ્યક્તિએ બીજા વ્યક્તિને માર માર્યો। રાજદીપભાઈ સ્મશાન તરફ જતા હતા ત્યારે તેમના પર હુમલો થયો। રાજદીપ ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। દારૂનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવા છતાં દારૂ ક્યાંથી આવે છે તે એક પ્રશ્ન મોટો ઊભો થયો છે। ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। કોઈ બનાવ નતો, બીજો છૂટા પડી ગયા પછી મને માર્યો। એ હાવ તો હોન્ડા હાંકતો તો પડી જતો તો હું તો અહીંયા બેઠો તો માર્યો। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ વાઢેર જોડાઈ ગયા છે। જે કલ્પેશ, જણાવશો, લખતર તાલુકાના તાવી ગામમાં દારૂ પીધા પછી એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે આ સમગ્ર મામલો? જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો લખતર તાલુકાના તાવી ગામે દારૂ પીધા પછી એક વ્યક્તિએ બીજા વ્યક્તિ ઉપર હુમલો કર્યો। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો તાવી ગામમાં રહેતા રાજદીપભાઈ સોલંકી, જેઓ તેના મિત્ર જોડે થોડા સમય પહેલાં દારૂ પીધો હતો, ત્યારે એ દારૂ પીધા પછી કોઈ બંદૂક રાખીને આજ રોજ જેઓ સ્મશાન તરફ જઈ રહ્યા હતા ત્યારે એકાએક માથા પર બોથડ પદાર્થ મારી અને ફરાર થઈ જવા પામ્યો હતો। ત્યારે ઇજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC પણ નોંધાવવા પામી હતી। ત્યારે વધુ ઈજા હોવાના કારણે જેઓને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહ્યું પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં દારૂ ગામમાં આવ્યો ક્યાંથી। આભાર કલ્પેશ, સમગ્ર મામલે વિગત આપવા બદલ। તો લખતર તાલુકાના તાવી ગામમાં દારૂ પીધા પછી એક વ્યક્તિએ બીજા વ્યક્તિને માર માર્યો છે। રાજદીપભાઈ સ્મશાન તરફ જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો। રાજદીપભાઈ ઇજાગ્રસ્ત બનતા 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા।